તમે પણ કોંગ્રેસ છે તે છોડી રહ્યા છો, શું આખી પાયાની વાત છે? વાતમાં કોઈ તથ્ય નથી, બરાબર છે. હું આપના મીડિયા દ્વારા અને પ્રિન્ટ મીડિયાને પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ ખરી વાતની ખરાઈ કરી અને પછી જ છાપે અને પછી જ આ ન્યૂઝ વહેતા કરે, બરાબર છે. જ્યારે ઉમેદવાર તરીકે માનો ધારાસભ્ય તરીકે હું પોતે જ એનું ખંડન કરું છું કે ભાઈ હું ક્યાંય જવામાં નથી અને મીડિયામાં વહેતું થઈ જાય છે કે ભાઈ આ ભાજપના સંપર્કમાં છે, ભાઈ ક્યાંથી આ વાત ઉપજાવી કાઢી છે, બરાબર છે. હું પણ આ વસ્તુથી અજાણ છું અને આજે પ્રિન્ટ મીડિયાને પણ હું આપના દ્વારા રિક્વેસ્ટ કરવા માગું છું કે ભાઈ ખરેખર તમે જે ખરાઈ છે એ ખરાઈ કરો અને પછી જ આ વસ્તુનું તમે હાઇલાઇટ કરો, બરાબર છે. ખોટી રીતે બદનામ કરવાની આ ભાજપનું ષડયંત્ર છે અને આનું સંપૂર્ણપણે હું ખંડન કરું છું. તમે પ્રભારી સાથે પણ મુલાકાત કરી અને પરેશભાઈ સાથે પણ મુલાકાત કરી, શું કોઈ રજૂઆત તમારા તરફથી કરવામાં આવી છે? મુલાકાત નથી કરી. અમે આવતીકાલના કાર્યક્રમની વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે અમે ત્યાં જે વેન્યુ છે વેન્યુ પર જવા માટે નીકળતા હતા. કોઈ જાતની અમારે નથી. મને જવાબદારી સોંપવામાં આવી છે પ્રોટોકોલ તરીકે મારે એક મંત્રીશ્રીની જોડે રહી અને એમને ગાઈડ કરીને મારે એની સાથે રહેવાનું છે. એટલે આ વ્યવસ્થાના ભાગરૂપે છે, બાકી કોઈ રજૂઆત નથી.